વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ Hello everyone, BSc Semester 3, Subject Microbiology, Paper 303, Microbial Physiology and Metabolism, Unit 1, Microbial Nutrition, Modes of Nutritional Uptake and Factor Affecting and Introduction of Metabolism. Topic: Introduction of Metabolism. Content: આપણે જે ટોપિક મેટાબોલિઝમમાં જોવાનું છે તો એનું કન્ટેન્ટ છે એની અંદર કેટલા પોઈન્ટ છે આપણે જોવાના છે એ મેટાબોલિઝમ, કેટાબોલિઝમ, એનાબોલિઝમ, મેટાબોલાઇટ્સ, પ્રાઇમરી મેટાબોલાઇટ્સ એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. તો હવે એક પછી એક જે પોઈન્ટ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ફર્સ્ટ, વોટ ઇઝ મેટાબોલિઝમ? Metabolism is defined as the total amount of the biochemical reaction involved in maintaining the living conditions of the cells in organisms. મેટાબોલિઝમ શું છે તો કે એ એક બાયોકેમિકલ જે રિએક્શન છે જે શું કરે છે તો કે જે લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એની અંદર જે છે એ મેન્ટેનિંગ બેલેન્સિંગનું વર્ક કરે છે. ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ રિક્વાયર એનર્જી for different essential process and for producing new organic substances. The entire process of nutrition has two main parts: ingestion of food and utilization of food for energy. In every living organism, let it be a simple prokaryotic bacterial cell or a eukaryotic cell, the process of nutrition in the same. The concept of metabolic reaction concentration on the utilization of food for energy. Ingested food need to be utilized for the turnover. The metabolic process help in growth and reproduction and help in maintaining the structures of living organisms. The organisms respond to the surrounding environment due to metabolic activity. All the chemical reaction occurring in the living organisms, from digesting to transport of substance from cell to cell. હવે મેટાબોલિક પ્રોસેસ છે શેના માટે જરૂર તો કે જે ઓર્ગેનિઝમ્સ છે એના ગ્રોથ માટે, એના રિપ્રોડક્શન માટે, મેન્ટેનિંગ ઓફ સ્ટ્રક્ચર્સ. હવે આ જે કેમિકલ રિએક્શન છે એ ઓર્ગેનિઝમમાં ક્યાં જોવા મળે તો કે ડાયજેશનમાં છે, ટ્રાન્સપોર્ટ ઓફ સબસ્ટન્સ ફ્રોમ એક સેલમાંથી બીજા સેલ્સની અંદર કોઈ બી સબસ્ટન્સ છે ને ટ્રાન્સપોર્ટ કરે છે ત્યાં. હવે જનરલી મેટાબોલિક જે પ્રોસેસ છે એની ટુ ટાઈપ્સ છે: કેટાબોલિક એન્ડ એનાબોલિક. First, what is catabolism? Catabolism is the breakdown of complex molecules. Catabolism is the breakdown of complex substance to their constituent part, glucose, amino acid and fatty acid, which form substrates for metabolic pathway. The catabolism process is the action of the set of metabolic pathway that breaks down molecules into smaller units that are either oxidized to release energy or used in other anabolic reaction. હવે કેટાબોલિઝમની અંદર શું થશે તો કે જે કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ છે એ બ્રેકડાઉન થશે અને સિમ્પલ ફોર્મમાં ચેન્જીસ થશે. એમાં એ જે કોમ્પ્લેક્સમાંથી સિમ્પલ ફોર્મ બને છે ત્યારે જે એનર્જી રિલીઝ થાય છે એ ફર્ધર ક્યાં યુઝ થાય છે તો કે એનાબોલિક રિએક્શનની અંદર. The process involves the breakdown of large molecules such as polysaccharides, lipid, nucleic acid and proteins into a smaller units like monosaccharides, fatty acids, nucleotides and amino acids respectively. જનરલી પોલીસેકેરાઇડ કોઈ કોમ્પ્લેક્સ મોલેક્યુલ છે એને બ્રેકડાઉન થશે તો એનું જે સિમ્પલ ફોર્મ હશે એ શેમાં થશે તો કે મોનોસેકેરાઇડ્સની અંદર, એઝ વેલ એઝ લિપિડ્સનું ફેટી એસિડમાં, ન્યુક્લિક એસિડ છે તો એના ન્યુક્લિયોટાઇડ્સ એઝ અ ડીએનએ અથવા તો આરએનએ, પ્રોટીન્સ છે એનો સ્મોલર યુનિટ તરીકે અમાઇનો એસિડ,
ફિગરમાં જોઈએ જનરલી કેટાબોલિઝમ જે પ્રોસેસ એની અંદર શું થશે કે જનરલી લાર્જ મોલેક્યુલ છે એનું બ્રેકડાઉન થશે ઇન્ટુ સ્મોલ વન. જ્યારે એ બ્રેકડાઉન થશે ત્યારે એનર્જી છે એ રિલીઝ થશે. હવે એની જે કેમિકલ રિએક્શન છે રેસ્પિરેશનની, ધ રિલીઝ ઓફ એનર્જી ડ્યુરિંગ સેલ્યુલર રેસ્પિરેશન, એમાં શું થશે તો કે ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન, જ્યારે ગ્લુકોઝ અને ઓક્સિજન છે બંને બાઇન્ડ થશે ત્યારે એમાંથી જે કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ છે એનું બ્રેકડાઉન થશે ત્યારે શું જોવા મળશે લાસ્ટ પ્રોડક્ટની અંદર તો કે કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર એનર્જી છે એ રિલીઝ થાય છે. એટલે જે ગ્લુકોઝનું કોમ્પ્લેક્સ મોલેક્યુલ છે એ બ્રેકડાઉન થશે કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર. સેકન્ડ, what is anabolism? Anabolism is a biochemical process in metabolism where the simple molecules combine to generate complex molecules. એનાબોલિઝમ છે એ કેટાબોલિઝમ કરતે ઓપોઝિટ છે. એમાં શું થશે તો કે જે કોમ્પ્લેક્સ કેટાબોલિઝમની અંદર એવું જોવા મળે છે કે કોમ્પ્લેક્સ મોલેક્યુલ છે એ બ્રેકડાઉન થઈને સ્મોલર પાર્ટ્સમાં કન્વર્ટ થાય છે. આમાં જે એનાબોલિઝમ છે એની અંદર જે સિમ્પલ મોલેક્યુલ છે એ એક કરતાં વધારે સિમ્પલ મોલેક્યુલ કમ્બાઈન થશે અને એમાંથી શું જનરેટ કરશે તો કે કોમ્પ્લેક્સ મોલેક્યુલ બનાવશે. ત્યારે શું થશે તો કે એનર્જી છે એ રિક્વાયર્ડ, એને એનર્જીની જરૂર પડશે. This process is endogenic, which means it is not spontaneous and requires energy to process the anabolic reaction. The complex molecule obtains are further used to store energy in the form of ATP, adenosine triphosphate. ફિગરમાં જોઈએ કે જનરલી એનાબોલિઝમ છે એની અંદર તમે જોઈ શકો છો આની અંદર કે સ્મોલ જે મોલેક્યુલ્સ છે એને એનર્જી પ્રોવાઈડ કરશે અને જે કમ્બાઈન થશે એને શું બનાવશે તો કે કોમ્પ્લેક્સ મોલેક્યુલ્સ બનાવશે. એ બંને શું થશે તો કે એનર્જી છે એ રિક્વાયર્ડ છે. હવે એક આપણે જે ફોટોસિન્થેસિસ છે રિએક્શનમાં જોઈએ તો કે જનરલી સોલાર એનર્જીથી લાઇટની જે છે એ લાઇટ છે એઝ એનર્જી પ્રોવાઈડ કરે છે. એની અંદર શું થશે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પ્લસ વોટર કમ્બાઈન થઈને શું બનાવશે તો કે ગ્લુકોઝ બનાવશે અને સાથે ઓક્સિજન છે પણ એ રિલીઝ થશે. હવે આ જે સ્લાઇડમાં છે જોવા મળે છે કે કેટાબોલિક રિએક્શન ક્યાં અને એનાબોલિક રિએક્શન વિશે. તો કે કોઈ બી ફૂડ છે એ મેટાબોલાઇટ તો કે ફૂડ લેવામાં આવે છે ઇન્ટેક કરે તો ફૂડની અંદર જે કમ્પોનન્ટ છે કયા છે તો કે પ્રોટીન છે, પછી કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે, ટ્રાયગ્લિસરાઇડ છે. હવે પ્રોટીન્સ છે એનો એ જે કોમ્પ્લેક્સ ફોર્મની અંદર છે તો એને બ્રેકડાઉન થશે, એની કેટાબોલિઝમ પ્રોસેસ થવાથી એનો જે સ્મોલર યુનિટ છે કયો છે તો કે અમાઇનો એસિડમાં કન્વર્ટ થાય. એવી જ રીતે કાર્બોહાઈડ્રેટ્સ હશે તો એની અંદર જે છે એ ગ્લુકોઝ છે. હવે ટ્રાયગ્લિસરાઇડ છે, ફેટી એસિડ લિપિડ છે તો એનામાંથી ગ્લિસરોલ અથવા તો ફેટી એસિડ છે. તો અહીંયા જે પ્રોસેસ થઈ એ કઈ જોવા મળે તો કે કેટાબોલિક રિએક્શન જોવા મળે છે. હવે જનરલી એ જે શું છે તો કે અમાઇનો એસિડ છે એમાં અંદરથી શું થશે તો કે પ્રોટીનનું સિન્થેસિસ થાય છે તો ત્યારે એનર્જી પ્રોડક્શન તરીકે શું થશે તો કે એડીપી. હવે એનર્જી ગીવ કરશે ત્યારે શું થશે એ એડીપીમાં 2 ફોસ્ફેટ જ્યારે એડ થાય છે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાં જ્યારે 2 ફોસ્ફેટ એડ થશે ત્યારે શું બનશે તો કે એટીપી બનશે. હવે આ જે પ્રોસેસ છે એ આખી કઈ થઈ તો કે એનાબોલિક રિએક્શન. અને આ જે ઉપરથી જે પ્રોસેસ છે કોમ્પ્લેક્સ મોલેક્યુલ છે એ બ્રેકડાઉન થઈને સ્મોલર યુનિટમાં ચેન્જ થાય છે, ચેન્જીસ થાય છે એ શું છે તો કે કેટાબોલિક રિએક્શન છે. હવે મેટાબોલાઇટ્સ આર ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ ઓફ સેલ્યુલર મેટાબોલિઝમ catalyzed by various enzymes that naturally occurs within the cell. મેટાબોલાઇટ શું છે તો કે જે મેટાબોલિઝમ પ્રોસેસ થાય છે એની અંદર જે ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ બને છે. આપણે આગળ અહીંયા જોયું રેસ્પિરેશનની અંદર જે આ ફોટોસિન્થેસિસની પ્રોસેસ છે તો એની અંદર જે આપણને બાયોકેમિકલ રિએક્શન થઈ છે અને જે છેલ્લે લાસ્ટમાં જે પ્રોડક્ટ બને છે એવી જ રીતે કેટાબોલાઇટ્સની અંદર પણ જોવા મળી છે કે રેસ્પિરેશનની પ્રોસેસ છે એમાં CO2 અને H2O જે છે રિલીઝ થાય છે એ તો શું કહી શકાય મેટાબોલાઇટ્સ તરીકે એને ઓળખી શકાય છે. હવે જનરલી મેટાબોલાઇટ્સ છે 2 ટાઈપ્સ છે, પ્રાઇમરી મેટાબોલાઇટ્સ એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. ફર્સ્ટ, પ્રાઇમરી મેટાબોલાઇટ્સ.
These are the chemical compound producing during growth and development process. They are also involved in the primary metabolic process of respiration and photosynthesis. The primary metabolites synthesized by the cell and also they maintain the physiological function of the body and are also known as the central metabolites. એક્ઝામ્પલ છે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ એન્ડ ન્યુક્લિક એસિડ. હવે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ છે એ શું છે તો કે એ જે છે કઈ પ્રોસેસમાં તો કે ફોટોસિન્થેસિસ છે, રેસ્પિરેશનમાં એમાં ઇન્વોલ્વ થાય છે. હવે એ જે મેટાબોલાઇટ છે એ કોમ્પ્લેક્સ ફોર્મ છે તો કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લિપિડ અને ન્યુક્લિક એસિડ. હવે જનરલી સેલ્સની જે ફિઝિયોલોજીકલ ફંક્શન છે અથવા તો એનો જે ગ્રોથ રેટ છે, ડેવલપમેન્ટ પ્રોસેસ છે એમાં છે એ ઇમ્પોર્ટન્ટ છે, એનો રોલ ભજવે છે. સેકન્ડ છે એ સેકન્ડરી મેટાબોલાઇટ છે. These compounds are produced by the organisms that are not required for primary metabolic process. સેકન્ડરી મેટાબોલાઇટ શું છે તો કે જે પ્રાઇમરી મેટાબોલિક પ્રોસેસ છે એની અંદર છે એ રિક્વાયર્ડ નથી. હવે એ કમ્પાઉન્ડ છે એ જનરલી લિવિંગ ઓર્ગેનિઝમ સેલ્સની અંદર છે એમાં જનરલી ખાલી સેકન્ડરી મેટાબોલાઇટ છે એ ફંજાઈ છે, બેક્ટેરિયા છે અને પ્લાન્ટમાં જ જોવા મળે છે. જેવી રીતે પ્રાઇમરી મેટાબોલાઇટ્સ છે એ એનિમલ્સની અંદર અથવા તો લિવિંગ સેલ્સની અંદર જોવા મળે છે, જ્યારે સેકન્ડરી મેટાબોલાઇટ છે શેમાં તો કે બેક્ટેરિયા, ફંજાઈ અને પ્લાન્ટની અંદરથી. હાવેવર ધે કેન બી ઇમ્પોર્ટન્ટ ઇકોલોજીકલી ઓર અધરવાઇઝ. Secondary metabolites are considered to be the end product of primary metabolites because they are derived by the pathway in which the primary metabolites involve. એક્ઝામ્પલ તરીકે છે એન્ટીબાયોટિક્સ છે, ટોક્સિન્સ છે, ફેરોમેન્સ છે અથવા તો એન્ઝાઇમ ઇન્હિબિટર્સ છે. થેન્ક યુ.